રામ નારાયણ રામ। આજના પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે કે માનવ પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવે, જેથી પૃથ્વી પર દરેક માણસ સમાન રીતે રહી શકે। કોઈ પણ કોઈથી ભેદભાવ ન કરે, ઈર્ષ્યા ન કરે કે પરસ્પર પર હાવી ન થાય। સૌ એકસાથે પ્રેમથી અને મેળમાં જીવે। માણસ તો ક્યારે વિચારતું જ નથી કે એની પાસે પોતાનું શું છે, તે સાથે શું લઈને આવ્યો છે। જે કંઈ મળ્યું છે તે તો અંતરિક્ષ, આકાશ અને પ્રકૃતિ તરફથી મળ્યું છે। તેના પોતાનામાં શું છે કે જે તે પાછું માંગે છે અથવા કોઈ પર ઉપકાર બતાવે છે। પ્રકૃતિએ આપણને બધું આપ્યું છે, પણ શું પ્રકૃતિ ક્યારે આપણેથી કંઈ પાછું માંગે છે? સૂરજ, ચાંદ, આકાશ અને બધા ગ્રહ નક્ષત્રો દ્વારા આપણે જે મળ્યું છે, શું તે ક્યારે કહે છે કે અમે તમારાથી કંઈ જોઈએ છીએ, કે અમે તમને બધું આપ્યું છે તેનો ઉપકાર માનવો જોઈએ? વ્યવહાર જ ભેદભાવ પેદા કરે છે, એ લોકો વચ્ચે ફાટ લાવે છે। આકાશ અને પ્રકૃતિ પાસેથી આપણે શીખવાની જરૂર છે। સૂર્ય ક્યારે એવું નથી કહેતો કે હું મારો પ્રકાશ ફક્ત આ જાતિને આપશે કે આ ધર્મના લોકોને નહીં આપું। આકાશ પણ એવું નથી કહેતું કે હું જીવંત રહેવા માટેની શ્વાસ આપવા નથી આપતો। ગ્રહો અને નક્ષત્રો ક્યારેય નહીં કહે કે અમે અમારું ઊર્જા આપવાનો ઇનકાર કરીએ છીએ। આ બધું તો માનવ જ છે જે ભેદભાવ અને તૂટી ઉઠેલા વ્યવહારને ફેલાવે છે। અમે સૌએ જરૂર છે કે સૂર્ય, આકાશ અને બધા નક્ષત્રોને આદર્શ તરીકે માનીએ અને તેમ જ વર્તન કરીએ, જેથી પૃથ્વી પર વસતા માનવોમાં પ્રેમ અને એકતા વિકસે। આકાશ, પ્રકૃતિ, પૃથ્વી અને ઊર્જાને વારંવાર વંદન કરવું જોઈએ। રામ નારાયણ રામનો સતત જાપ કરવો જોઈએ, કારણ કે આ બીજ મંત્રમાં આખું બ્રહ્માંડ વસેલું છે। આકાશમાંથી ઊર્જા પ્રાપ્ત થઈ અને પ્રકૃતિનું સર્જન થયું, અને પ્રકૃતિમાંથી જ આપણે બધા બન્યા છીએ અને જોડાયેલા છીએ। આકાશમાં જ તો બધા નક્ષત્રો અને તારાઓ છે। સૂર્ય કરતાં અનેક ગણા મોટા નક્ષત્રો પણ આકાશમાં છે। જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે તે પણ અણુ જેટલી નાની હતી, પરંતુ ધીરે ધીરે તે વિકસતી ગઈ અને આજે તે વિશાળ બની ગઈ છે। આ પૃથ્વી પર અંદાજે 800 કરોડ લોકો છે। તેમના બધા શરીરો રામ નારાયણ રામમાંથી બનેલા છે, જેમાં પંચતત્વો સમાયેલા છે। આ પંચતત્વોમાંથી આપણે ઊર્જા અને વિવેક મેળવીએ છીએ, અને એ વિવેક આપણને જીવનનો સાચો અર્થ સમજાવે છે કે જીવન કેવી રીતે જીવીશ અને શા માટે જીવીશ। સમાજમાં અનેક વિદ્વાન છે, પણ તેઓ અજ્ઞાનીની જેમ વર્તે છે। આ બધાને ક્યારે સમજાશે? તેઓ સાચા મનુષ્ય ક્યારે બનશે? શું કોઈ સૂર્ય વિના જીવી શકે? શું આપણે હવા વગર જીવી શકીશું? શું આપણે ઓક્સિજન વિના જીવી શકીશું? બધું ઇકો બેલેન્સથી ચાલે છે। શું વૃક્ષો અને છોડનું કોઈ મૂલ્ય નથી? શું ફક્ત માનવજનોને અધિકાર છે? અમે વૃક્ષમાંથી ફળ તોડીએ છીએ, ફૂલો તોડીએ છીએ તો એમને દુઃખ થતું નથી હોય એવું તમે માનો છો? થોડું વિચાર કરો કે જો કોઈ ઝાડ આવીને તમારા વાળ ઉપાડી લે અને કહે કે અમને જોઈએ છે, અથવા છોડ કહે કે અમને તમારા બધા વાળ ખોલી લેવાના છે, તો તમારું શું થશે? જો તમારું ફળ કે ફૂલ જોઈએ છે તો વિનંતી કરો, માગી જુઓ। શું કોઈ ક્યારેય ઝાડ પાસેથી વિનંતી કરીને લે છે? જો આવા જ વર્તન માણસો સાથે કરવામાં આવે તો શું થાય? અત્યંત જરૂરી છે કે આપણે સૌ આત્મમંથન કરીએ, આપણા આંતરિક અવાજને સાંભળીએ અને વિવેકના માર્ગે ચાલીએ, જેથી જીવનમાં જ્યારે પણ કોઈ કાર્ય કરીએ ત્યારે આપણું વિવેક આપણને સાચી દિશામાં લઈ જાય। અને સતત રામ નારાયણ રામનો જાપ કરતા રહો, કારણ કે એ એવું નામ છે જે તમારા જીવનનું ઉદ્ધાર કરે છે, તમારા સપનાઓ અને ઈચ્છાઓ પૂર્ણ કરે છે।
અને તમને તમારી અંતરાત્મા સાથે મુલાકાત કરાવે છે।